જ્યોતિષ શાસ્ત્ર અને લોકમાન્યતાઓ મુજબ વૈશાખ મહિનો ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે। આ સમયમાં કરેલા લીંબુના કેટલાક ઉપાયો દરિદ્રતા દૂર અને ધનની આવક સાથે જોડાયેલા માનવામાં આવે છે। ઘણા લોકો માનતા હોય છે કે લીંબુ નકારાત્મક ઉર્જા ખેંચી લે છે અને ઘરનું વાતાવરણ હળવું બનાવે છે। વૈશાખ મહિનાના 20 લીંબુ ઉપાય। 1. સવારનો દરવાજા ઉપાય। વૈશાખ મહિનાના શુક્રવાર અથવા સોમવારે વહેલી સવારે સ્નાન કર્યા પછી તાજું લીંબુ હાથમાં લઈને ઘરના મુખ્ય દરવાજા પાસે ઊભા રહેવું। પછી તે લીંબુને દરવાજા સામે 7 વાર ઘડિયાળની દિશામાં ફેરવવું અને 4 રસ્તા પર મૂકી આવવું। લોકમાન્યતા મુજબ ઘરની નકારાત્મક ઉર્જા બહાર જાય છે, અટકેલા કામોમાં ગતિ આવે છે અને ધંધામાં બરકત વધે છે। 2. લીંબુ અને લવિંગનો ઉપાય। 1. તાજા લીંબુમાં 4 લવિંગ ઘુસાડવી અને ઓમ શ્રી મહાલક્ષ્મ્યૈ નમઃ મંત્ર 21 વાર બોલવો। ત્યારબાદ તે લીંબુને દુકાન, ઓફિસ અથવા તિજોરી પાસે રાખવો। ઘણા લોકો માને છે કે આ ઉપાય ધનની આવક વધારવામાં અને નજદોષ દૂર કરવામાં મદદરૂપ બને છે। 3. અમાસની રાતનો ઉપાય। વૈશાખ અમાસની રાત્રે એક લીંબુ લઈને માથા ઉપરથી 11 વાર ઉતારવું અને પછી તેને વહેતા પાણીમાં છોડવું। લોકવિશ્વાસ મુજબ આ ઉપાય ખરાબ ભાગ્ય, નકારાત્મક અસર અને મનની ગભરામણ ઘટાડે છે। 4. તિજોરી પાસે લીંબુ રાખવો। શનિવારે એક પીળા કપડામાં લીંબુ બાંધી તિજોરી અથવા પૈસા રાખવાના સ્થાન પાસે મૂકવું। કહેવાય છે કે ઘરમાં પૈસા ટકવા લાગે છે, બિનજરૂરી ખર્ચ ઓછા થાય છે અને બચત વધે છે। 5. વેપાર માટે ખાસ ઉપાય। દુકાન ખોલતા પહેલા લીંબુને જમીન પર હળવેથી ફેરવી બહાર ફેંકી દેવું। ઘણા વેપારીઓની માન્યતા મુજબ આ ઉપાય ખરાબ નજરથી બચાવે છે અને ગ્રાહકોનું આવનજાવન વધારે છે। 6. મધરાતનો ગુપ્ત ઉપાય। વૈશાખ મહિનાની ગુરુવાર રાત્રે બપોર વાગ્યા પછી એક લીંબુ ઉપર કંકુથી શ્રી લખવું। પછી તેને ઘરની ઉત્તર દિશામાં 1 કલાક માટે રાખવું અને સવારે પીપળાના ઝાડ નીચે મૂકી આવવું। લોકમાન્યતા મુજબ આ ઉપાય ભાગ્ય જાગૃત કરે છે અને અટકેલા કાર્યોમાં ગતિ લાવે છે। 7. 7 લીંબુનો ધન આકર્ષણ ઉપાય। વૈશાખ પૂનમે 7 લીંબુ લઈને લાલ કપડામાં બાંધી ઓમ હ્રીં શ્રીં કલી મહાલક્ષ્મ્યૈ નમઃ મંત્રનો 108 વાર જપ કરવો। કહેવાય છે કે ધંધામાં વૃદ્ધિ, આવકમાં વધારો અને દેવામાં રાહત મળે છે। 8. લીંબુ અને સિક્કાનો ઉપાય। એક લીંબુ સાથે 5 રૂપિયાનો સિક્કો પીળા કપડામાં બાંધી તિજોરીમાં રાખવો। લોકવિશ્વાસ મુજબ આ ઉપાય ઘરમાં પૈસાની આવક વધારવા અને બચત જાળવવા માટે શુભ માનવામાં આવે છે। 9. નજદોષ દૂર કરતો ઉપાય। જો વારંવાર નુકસાન અથવા અશાંતિ અનુભવાતી હોય તો એક લીંબુ માથા ઉપરથી 21 વાર ઉતારી ચોરાહે ફેંકી દેવું। કહેવાય છે કે ખરાબ નજર અને નકારાત્મક અસર દૂર થાય છે। 10. સૂર્યોદયનો ઉપાય। વૈશાખ મહિનાના રવિવારે સૂર્યોદય સમયે લીંબુ ઉપર હળદર લગાવી સૂર્ય ભગવાનને બતાવવું। માન્યતા મુજબ માન સન્માન, આત્મવિશ્વાસ અને પ્રગતિમાં વધારો થાય છે। 11. રસોડાનું સુખ સમૃદ્ધિ ઉપાય। રસોડામાં કાચના વાસણમાં એક તાજું લીંબુ રાખવું। ઘણા લોકો માને છે કે આ ઉપાય ઘરમાં સુખ શાંતિ, અન્નપૂર્ણા કૃપા અને સકારાત્મકતા જાળવે છે। 12. શનિવારનો ખાસ ઉપાય। શનિવારે લીંબુ ઉપર કાજળનો ટપકો લગાવી ઘરની બહાર લટકાવવું। કહેવાય છે કે નકારાત્મક ઉર્જા અને નજદોષ ઘરમાં પ્રવેશતા નથી। 13. લીંબુ અને મીઠાનો ઉપાય। મંગળવારે એક લીંબુને વચ્ચેથી કાપીને તેમાં સાદી મીઠું ભરવું। પછી તેને ઘરના 4 ખૂણે ફેરવી બહાર ફેંકવું। લોકમાન્યતા મુજબ દરિદ્રતા અને ભારે ઉર્જા દૂર થાય છે। 14. વેપારીઓ માટે કેશબોક્સ ઉપાય। દર શુક્રવારે નવો લીંબુ કેશબોક્સ પાસે રાખવો અને જૂનો લીંબુ વહેતા પાણીમાં છોડવો। કહેવાય છે કે કેશ ફ્લો વધે છે અને ધંધામાં સ્થિરતા આવે છે। 15. વૈશાખ પૂનમનો ઉપાય। પૂનમની રાત્રે ચાંદનીમાં લીંબુ 30 મિનિટ રાખવું અને પછી તેને તિજોરી અથવા અનાજના ડબ્બા પાસે મૂકવું। માન્યતા મુજબ ઘરમાં અન્ન અને ધનની કમી રહેતી નથી। 16. 11 લીંબુનો રાહુ કેતુ ઉપાય। 11 લીંબુ મંદિર પાસે દાન કરવા। ઘણા લોકો માને છે કે આ ઉપાય અટકેલા કાર્યો, માનસિક તણાવ અને અચાનક નુકસાન ઓછું કરે છે। 17. સોમવારનો શિવ કૃપા ઉપાય। સોમવારે શિવલિંગ પાસે લીંબુ ચઢાવી ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવો। કહેવાય છે કે ઘરનું વાતાવરણ શાંત બને છે અને આર્થિક ચિંતા ઓછી થાય છે। 18. દરવાજા પર લીંબુ મરચું ઉપાય। મુખ્ય દરવાજા પર એક લીંબુ અને 7 લીલા મરચાં લટકાવવા। લોકવિશ્વાસ મુજબ આ ઉપાય નજદોષ અને નકારાત્મક શક્તિઓથી રક્ષણ આપે છે। 19. ગુપ્ત તિજોરી ઉપાય। એક લીંબુ ઉપર હળદરથી સ્વસ્તિક દોરી તેને 24 કલાક તિજોરીમાં રાખવું। પછી તેને વૃક્ષ નીચે મૂકી આવવું। કહેવાય છે કે પૈસા ટકવા લાગે છે અને બચત વધે છે। 20. ભાગ્ય જાગૃત ઉપાય। સૂર્યાસ્ત સમયે લીંબુ લઈને પોતાની આસપાસ 7 વાર ફેરવી પછી ગાયને ખવડાવી દેવું। માન્યતા મુજબ સારા અવસર,
માનસિક શાંતિ અને ભાગ્યમાં સુધારો થાય છે. આ આત્મવિશ્વાસ વધારવાનું છે.